નર્મદામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કલહ છે અને બીજા તરફ ધારાસભ્ય ચૈતર વસાવા પણ હવે સક્રિય બન્યા છે અને ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે તેમણે કમર કસી છે અને વિગતવાર વાત કરવી છે તેમણે હવે શું એક મોટો ખેલ પાડ્યો છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે અત્યારે નર્મદામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કકળાટ, આંતરિક વિખવાટ છે તે ચરમસીમા પર પહોંચ્યો છે। સાંસદ મનસુખ વસાવા, દર્શના દેશમુખ છે તે બંને એક તરફ છે અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીના નર્મદાના જિલ્લા પ્રમુખ છે નીલ રાવ, તેમના સામે ગંભીર આરોપ સાંસદ મનસુખ વસાવા લગાવી ચૂક્યા છે। ગાંધીનગર તે આવી ચૂક્યા છે અને મંત્રીના સામે તેમણે જે પ્રકારે તેમના પ્રશ્નો હતા તેમની રજૂઆત પણ આ મંત્રી નિવાસે કરી છે, પરંતુ હવે જે પ્રકારે વિખવાદ ઊભો થયો છે તેનો લાભ ઉઠાવવાની શરૂઆત કરી છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ। અને જે પ્રકારે ત્યાંના લોકો કોંગ્રેસ કે અન્ય પાર્ટીથી નારાજ હોય તેમને તેમની પાર્ટી તરફ ખેંચી રહ્યા છે અને કોંગ્રેસમાં પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાબડું પાડ્યું છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। ધ્યેય અમે લઈને નીકળ્યા છે કે ગરીબમાં ગરીબ, નિરાધાર, વંચિત લોકો સુધી જે પણ શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, રોજગારીની વાત હોય, તમામ બાબતોની વાત હોય કે યોજનાઓ હોય, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ અમારો ધ્યેય એમણે જોયો અને હાલમાં એમની પૂરી ટીમ સાથે અમારી સાથે જોડાયા છે। ત્યારે પાર્ટીમાં એમનું હું સ્વાગત કરું છું, પાર્ટીમાં એમનું માન સન્માન જળવાય અને આવનારા દિવસોમાં સંગઠનની બાબતો હોય કે તમામ નિર્ણયો નાંદોદ વિધાનસભામાં એમને સાથે રાખીને એમની સહમતિથી લેવાય એની ખાતરી પણ આપું છું। એમના જોડાવાથી આમ આદમી પાર્ટી પરિવાર મજબૂત થયો છે અને અમારો જે ધ્યેય છે લોકોની સેવા કરવાનો, અમે આવનારા દિવસોમાં લોકોની સેવા કરવામાં આ પૂરી ટીમને સાથે રાખીને તત્પર રહીશું। સાથે સાથે એ જ્યારે જોડાવાના હતા, આગળ એક દિવસે અમારી મિટિંગ મળી ત્યારે ચૂંટણી વખતે એ જોડાઈને એક સારા પદ અને ટિકિટની વાત કરી શકત, પણ ચૂંટણી પત્યા પછી આજે જોડાયા અને આગળ અમે વાત કરી ત્યારે એમણે કીધું કે આપણને કોઈ પદ કોઈ ખુરશીનો મોહ નથી, આપણને સત્તાનો મોહ નથી, આપણે એટલા માટે તમારી સાથે જોડાઈ રહેલા છે ને એટલા માટે આગળ વધવું છે કે આપણે લોકોની સેવા કરવી છે, સેવાકીય પ્રવૃત્તિ માટે એ આજે જોડાઈ રહ્યા છે। બહુ મોટી વાત છે, એમને ખૂબ સારો અનુભવ છે। આગળ અમે 2015માં જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં અમે ત્યારે જનતા દળમાં હતા અને એ કોંગ્રેસમાં હતા ત્યારે અમે સાથે કામ કરેલું છે। એમને ખૂબ બહોળો વિસ્તૃત અનુભવ પણ છે જેનો ઉપયોગ નાંદોદ વિધાનસભાના 3 તાલુકામાં થશે અને અમારા વિસ્તારોમાં પણ એમની સારી ત્યાં યુવાનો સાથે, એમના કાર્યકરો સાથે એમની ઓળખાણ છે। ત્યારે આવનારા દિવસોમાં તમામ વિસ્તારના લોકોને સુચારું આયોજન થાય અને લોકોને સેવાકીય પ્રવૃત્તિ થાય એ દિશામાં અમે સૌ સાથે મળીને આગળ વધીશું। ધન્યવાદ। આમ જે પ્રકારે હવે ચૈતર વસાવા છે તે અત્યારે રણનીતિ બનાવી રહ્યા છે, તે માનવામાં આવી રહી છે કે આ રણનીતિ આવનારી વિધાનસભાની જે ચૂંટણી છે તેને ધ્યાને રાખીને બનાવવામાં આવી રહી છે, કેમ કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં તેમણે જિલ્લા પંચાયત પણ કબજે કરી છે, 4 તાલુકા પંચાયત પણ કબજે કરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ત્યાં ભૂકંપ જેવી સ્થિતિ પણ તે લાવી ચૂક્યા છે અને હવે કોંગ્રેસ છે તેના નેતા કે કાર્યકરોને તેમના તરફ તે ખેંચી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।